હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમારા માટે બાળકોની સ્પેશિયલ ઢોકળાની રેસિપી લઈને આવી છું, જે ટિફિનમાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકો માટે એકદમ હેલ્ધી છે. તો ચાલો આપણી રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા સોજીના ઢોકળા બનાવવા માટે મેં એક મોટો બાઉલ સોજી લીધી છે, હાફ કપ દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અહીંયા તમે આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો, પણ હું નાના બાળકો માટે બનાવું છું એટલે મેં એડ નથી કર્યું. હવે મિક્સિંગ બાઉલની અંદર એક બાઉલ મેં સોજી, હાફ કપ થોડુંક ખાટું દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. હવે આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ચાલો પહેલાં એને મિક્સ કરી લઈએ. આ ઢોકળા ઇન્સ્ટન્ટ છે એટલે તમે એને તરત બનાવી શકો છો અને પ્લસ એ આથા વગરના છે, તો તેના લીધે થઈને બાળકોને નડતા પણ નથી. હવે અહીંયા આપણે પાણી થોડું થોડું એડ કરવાનું છે સોજીની અંદર, જેથી તેના લમ્સ ના પડી જાય, અને આ રીતે તેને આપણે મિક્સ કરતા જવાનું છે અને જરૂર પ્રમાણે પાણી એડ કરતા જવાનું છે. અહીંયા મારે 1 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી હતી. આવી રીતે મેં થોડું થોડું કરીને પાણી એડ કર્યું છે. અહીંયા પાણી, સોજી અને મીઠું એ બધાને સારી રીતે મિક્સ કરીને પછી આપણે એને રેસ્ટ આપવાનો છે. 15થી 20 મિનિટ સુધી આપણે એને ઢાંકીને મૂકી દેવાની છે, કે જેથી બધું જ પાણી સોજીની અંદર સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય. એટલે હવે મારું બેટર બનીને રેડી છે. તો હવે આ રીતની કન્સિસ્ટન્સીવાળું બેટર મારું રેડી છે. હવે આપણે એને ઢાંકીને 20 મિનિટ માટે મૂકી દઈએ. મારી 20 મિનિટ પછી હું તમને હવે આ બેટર બતાવું છું. તમે અહીંયા જોઈ શકશો કે આપણી સોજી ફૂલીને રેડી થઈ ગઈ છે. જો આ રીતે તમે જોઈ શકશો કે મારી બધી જ સોજીમાં પાણી સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને તે જાડું થઈ ગયું છે. મતલબ કે આપણી સોજી સારી રીતે ફૂલી ગઈ છે. હવે આપણે અહીંયા વઘાર કરવાનો છે અને પાણી પણ એડ કરવાનું છે. પહેલાં અહીંયા વઘાર તૈયાર કરી દઈએ. તો એક પેનની અંદર મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. ઢોકળાની અંદર તમે જ્યારે તેલ એડ કરો છો તો એ સોફ્ટ થાય છે. અહીંયા થોડીક રઈ એડ કરી છે. આ રીતે રઈનો વઘાર કરીને તેને અંદર એડ કરવાથી ઢોકળા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે મારી આ રેસિપીથી ઢોકળા એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને તમારા રિવ્યૂઝ કમેન્ટમાં જણાવજો કે તમને આ ઢોકળા કેવા લાગ્યા. અહીંયા આપણે ઢોકળાની અંદર જ બેટર આપણું જાડું છે એટલે પાણી એડ કરવાનું છે અને તેને લિક્વિડ જેવી કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે, કે જે રિબિન જેવું તમને લાગે. આ રીતની કન્સિસ્ટન્સીનું આપણું બેટર બનવું જોઈએ, કે જેથી એ સારી રીતે ચમચામાંથી પડી જવું જોઈએ. હવે અહીંયા આગળ મેં એક આખા પેકેટ ઈનોનો યુઝ કર્યો છે. એને આપણે આ બેટરની અંદર એડ કરી દેવાનું છે અને પછી આપણો બધો જ વઘાર આપણે એની અંદર એડ કરી દેવાનો છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકશો કે ઈનો આપણા બેટરની અંદર સારી રીતે એડ થઈ ગયો છે. અહીંયા એને 5 મિનિટ સુધી આપણે વિસ્ક કરવાનું છે. સારી રીતે તમે મિક્સ કરશો તો અહીંયા આગળ આપણું બેટર ખૂબ જ સરસ તૈયાર થઈ જશે અને તેની અંદર એર બબલ્સ પણ ભરાઈ જશે, જેના લીધે ઢોકળા એકદમ સોફ્ટ રેડી થાય છે. હવે અહીંયા આગળ મેં એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. અહીંયા આપણે ઈનો લાસ્ટમાં જ એડ કરવાનું છે, જ્યારે તમે પાણી ગરમ કરવા મૂકો ત્યારે. અહીંયા એક ઢોકળાની થાળી મેં તૈયાર કરી છે, જેમાં મેં તેલ લગાવી દીધું છે. તેલ લગાવીને મારી ઢોકળાની થાળી મેં રેડી કરી દીધી છે અને પાણી ગરમ થઈ જાય એ પછી આપણે આ થાળીને એની ઉપર ટ્રાન્સફર કરી દેવાની છે અને પછી ઢોકળાનું બધું જ બેટર આપણે એની અંદર એડ કરી દેવાનું છે. આ રીતે મેં એને ઉપર સેટ કરી દીધી છે અને બધું જ ઢોકળાનું બેટર મેં અહીંયા એડ કરી દીધું છે. હવે અહીંયા આગળ મેં તલનો યુઝ કર્યો છે. આપણે તલને એની ઉપર સારી રીતે સ્પ્રિંકલ કરી દેવાના છે, જે બાળકોના હેલ્થ માટે ખૂબ જ સરસ હોય છે અને ઢોકળામાં તલનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. એટલે આવી રીતે બધા જ તલને આપણે એની ઉપર સ્પ્રિંકલ કરી દેવાના છે. અહીંયા આગળ આથા વગરનું અને ઇન્સ્ટન્ટ આ સોજીના ઢોકળા ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે. તો તમે મારી આ રેસિપીથી આ ઢોકળા એક વખત જરૂરથી ટ્રાય કરજો. અહીંયા હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને સ્ટીમ થવા દેવાના છે. અહીંયા ઢોકળાને સ્ટીમ થતાં 15થી 20 મિનિટ લાગે છે. 17-18 મિનિટ પછી એક વખત આપણે ઢોકળાને ખોલીને ચેક કરવાના છે. તમે અહીંયા નાઇફની મદદથી એને ચેક કરી શકો છો.
કે જો તમારી નાઈફ એકદમ ક્લીન નીકળે તો આપણા ઢોકળા બનીને રેડી છે. તમે અહીંયા જોઈ શકો છો કે મારી નાઈફ ક્લીન નીકળે છે, એટલે મારા ઢોકળા રેડી છે. હવે હું તમને બતાવું છું કે મારા ઢોકળા કેટલા સોફ્ટ બનીને રેડી થયા છે. પહેલાં આપણે આ વાસણને, હવે ગેસ બંધ કરીને આ વાસણને આપણે નીચે લઈ લેવાનું છે અને પછી એને તમે જે શેપમાં તમને ગમે એ રીતે કટ કરી શકો છો. હું અહીંયા એને આ રીતે કટ કરું છું અને પછી હું તમને ઢોકળાનું ટેક્સચર બતાવું છું. અહીંયા આગળ આ ઢોકળા તમે ટિફિનમાં પણ બાળકોને ભરી શકો છો. તે ખૂબ જ સોફ્ટ રહે છે. તે 5 કલાક પછી તમે ખાઓ તો પણ એ તમને ખાવામાં ખૂબ જ સોફ્ટ લાગે છે. તો તમે અહીંયા મારી આ રેસિપીથી એક વખત આ ઢોકળા ટ્રાય કરો. ઘણા બધા આ ઢોકળાને વઘારીને પણ ખાતા હોય છે, પણ તે એમને પણ એટલા સરસ લાગે છે. તો તમે આ રીતે એક વખત ટ્રાય કરો. અગર કોઈ ગેસ્ટ આવવાનું હોય તો તમે ઇન્સ્ટન્ટ આ ઢોકળા બનાવી શકો છો, કારણ કે આને બનતા માત્ર 20 થી 25 મિનિટનો ટાઈમ એ લાગે છે. બાકી આ ઢોકળા બનાવવા ખૂબ જ ઇઝી છે. તો એક વખત આ ઢોકળા તમે ટ્રાય કરો. હવે હું તમને બતાવું છું કે મારા ઢોકળા કેટલા સોફ્ટ બનીને રેડી થયા છે. એકદમ પોચા અને ખાવામાં એકદમ ટેસ્ટી આ ઢોકળા લાગે છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેવા સોફ્ટ બનીને રેડી થયા છે. તો આ રેસિપીથી એક વખત તમે આ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો અને તમારા બાળકોને પણ તમે આ ટિફિનમાં એકવાર ભરીને આપો. પછી તમે જોશો કે તમારું લંચ બોક્સ ક્યારે પણ ખાલી નહીં આવે. થેન્ક યુ.